દેવીદાસ બાપુ કહે બેટા એ તારે જાણીને શું કામ છે? બોલે નહીં, મને બતાવો, કહો મને. ત્યારે દેવીદાસ બાપુ કહે બેટા આ રક્તપિત્તની દુર્ગંધ આવે છે, એટલો દુર્ગંધ એની ફોરમ છે, હું સહન નથી કરી શકતો અને રક્તપિતિયાની સેવા નથી મૂકી શકતો. મારે મોહરિયું બાંધી નહીં પણ રક્તપિતિયાની સેવા કરવી છે. અમરમાની આંખમાં આંસુ. એ બા, તું એમ કહે કે મને રક્તપિત્તની દુર્ગંધ આવે એટલે મોહરિયું બાંધ્યું, એટલે કપડું મુખ ઉપર વીટ્યું છે. મેં નજરે જોયું છે તું જીભે જીભે છાંટતો હો અને તું એમ કહે મને રક્તપિત્તની દુર્ગંધ આવે. હવે તું હાસુ નો કે ને તો તારી અમરીના સોગન છે. શું કામ તે મોહરિયું